ભાવ હાલ 1700 થી લઈને 1985 સુધીના થઈ જતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ। ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોવાના વસવસા વચ્ચે અમરેલી જિલ્લામાં ખેડૂતોને સારા દિવસો આવ્યા હોય તેમ કપાસના ભાવમાં ઉછાળો આવ્યો છે। કપાસના ભાવ હાલ 1700 થી લઈને 1985 સુધીના થઈ જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે। ત્યારે અમરેલી સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં ખેડૂતોને કપાસના ભાવોથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। આ છે અમરેલી જિલ્લાનું અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં હમણાં છેલ્લા 15 દિવસથી કપાસના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે। જૂનો કપાસ અને નવો કપાસની આવક હાલ યાર્ડમાં થઈ રહી હોય ત્યારે કપાસના ભાવો 1985 જેવા મળતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા। સાહેબ, મારું નામ મુનાભાઈ છે। હું આ પાયસર ભરીને લાવ્યો છું, બરાબર। આથી તમને કહું, આપણે માની લો કે શરૂઆતમાં સિઝનની અંદર 1200, 1400, 1500 એવા ભાવ હતા, બરાબર। અત્યારે 2 મહિનાથી ભાવ સારા છે। અમરેલીમાં સાવરકુંડલાની અંદર અત્યારે હું સાવરકુંડલા લઈને આવ્યો છું। અત્યારે મારે આ કપાસના 1930 રૂપિયા આવ્યા છે, આ કાયસર ભરેલાના। ને આની પહેલા 1985 નો પણ કપા વેચાણો છે, મારા 1930 આવ્યા। હું સંતોષ છું આ ભાવથી, અને છેલ્લા 2 મહિનાથી ભાવ સારા થઈ ગયા છે। આવા નવા ભાવ રહે તો ખેડૂતોને સારામાં સારો મોટામાં મોટો ફાયદો રહી શકે। મારું નામ દુલાભાઈ ને સાવરકુંડલા મારું ગામ છે ને 100 મણ કપા લઈને આવ્યા છીએ। 1885 રૂપિયા ભાવ આવ્યો છે, ભાવ સારો આવ્યો છે ને એક ભાઈ નો 1895 રૂપિયામાં કપાઈ ગયો છે, એને ભાવ સારો આવ્યો છે ને આમાં અમને સંતોષ છે। 2 મહિનાથી ભાવ વધ્યા છે। પેલા 1300, 1400 સુધી જાતો એટલે અમે અટકાવી દીધું હતું, અને અત્યારે ભાવ સારો આવ્યો છે। આમાં અમને 1700 થી જાહેર હરાજી શરૂ થઈને 1985 સુધીના મહત્તમ ભાવો ખેડૂતો માટે આશીર્વાદ સમાન બન્યા છે, જેનાથી ખેડૂતોમાં જીવ આવી ગયો છે ને અચ્છે દિન આવ્યા હોવાની અનુભૂતિ અમરેલી જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતોને ખાતર બિયારણ મોંઘા થયા હોવાના વસવસા વચ્ચે કપાસમાં તેજી જોવા મળ્યાની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે। ગાડીઓ ભરીને કપાસ લઈને યાર્ડમાં જાહેર હરાજીમાં આવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોવાનો ઉડકાર આવી રહ્યો છે, અને આવા જ ભાવો ખેડૂતોને મળી રહે તેવી ખુશી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના યાર્ડમાં પહેલા 1400 જેટલા કપાસના ભાવો મળતા પણ હવે 1700 થી લઈને 1985 સુધીના ભાવો મળતા હોય ત્યારે 2 મહિનામાં આ 500 જેવા ભાવોનો વધારો થયો છે। ત્યારે માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર દ્વારા 1000 મણ કપાસની આવક થઈ રહી છે અને ભાવ સારા મળવાની ખેડૂતોમાં ખુશી હોવાનું જણાવ્યું હતું।